નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. ખેડૂત મિત્રો, હવે આપણે સોયાબીન વિશેની થોડીક માહિતી આપવાની છે. તો સોયાબીનની અંદર અટાણે હવે 2 મહિના જેવો સમય થઈ ગયો છે. તો એની અંદર આપણે શું શું માવજત કરી શકીએ તેમના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. તો મિત્રો, થોડોક અવાજ ઓછો આપશે અને હું થોડુંક મારો શેરો બતાવી નહીં શકું. એનું કારણ છે મિત્રો કે મારે થોડાક માઇક હમણાં પડી ગયા છે ને મગાવ્યા છે, તો હજી 2 દિવસની વાર લાગશે. તો આપણે ખાલી દ્રશ્યો બતાવવાની જ કોશિશ કરશું અને અત્યારે એમાં શું શું માવજત કરવાની છે તેમના વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. તો આપણે અત્યારે સોયાબીનની અંદર વધારે વરસાદ પડવાથી જે કંઈ ફાલ લાગેલા હોય તેમાં આપણે સારી એવી દવાના ટ્રીટમેન્ટ ન કરેલા હોય તો તેની અંદર શું શું નુકસાન છે ને તેમના વિશેની વાત કરવાની છે. તો મિત્રો, આપણે અત્યારે જોઈએ તો આપણે જે સોયાબીનની અંદર ફાલ લાગ્યો હોય તે ફાલ લાગ્યો હોય એમાં વધારે વરસાદથી જે એના ફૂલ હોય ને તે ફૂલ પીળા પડી જતા હોય અથવા સુકાઈ જતા હોય, બરાબર. તો આપણે આ બતાવવાની કોશિશ કરીએ મિત્રો કે જે આ ઉપરના ફૂલ છે તે ફૂલ પીળા પડી જાય છે અને અમુક ખરી જાય છે. પણ અમુક એમાં એવું હોય કે આપણે ખરેખર જોતા હોય કે ના, એ તો સિંગ બંધાય છે. પણ સિંગ બંધાઈને જે એનો દાંડલો એકદમ લીલવણી હોય ને ત્યારે એમાં સિંગ બંધાતી હોય, અને જેમ ફૂલ પીળું પડે અને જે દાંડલો પીળો પડી જતો હોય ને તેમાં ખરેખર મિત્રો અમુક પોષક તત્વોની ઉણપ હોય અને અથવા વરસાદની હિસાબે પણ પીળા પડતા હોય અને ખરી જતા હોય. તો મિત્રો, એમાં આપણે દવા વિશેની વાત કરીએ તો એમાં તમે અટાણે જે વરાપ જેવું વાતાવરણ છે અને એમાં આપણે જો હુમિક એસિડ, ફોલિક એસિડ ને એમિનો એસિડ જો આ 3 વસ્તુ આપવામાં આવે તો એનાથી સારો એવો આપણે ફાયદો થાય. ફ્લાવરિંગ પણ સારું લાગે, ખરતું પણ અટકી જાય છે અને એમાં નવો ફાલ પણ લાગે છે. અને જે ખરતું અટકે એની સામે એને થોડુંક ગ્રોથ સારો થાય એટલે ઉત્પાદન પણ સારું થાય. તો મિત્રો, એની અંદર આપણે આવી માવજત કરવી જોઈએ સોયાબીનની અંદર. તે સિવાય ખેડૂત મિત્રો, એમાં અત્યારે આ તમે દેખાતું હશે કે આ પાંદ ખાધેલા છે. તો એમાં અટાણે હાલમાં ઈયળનો એટેક વધારે છે, જોરદાર એટેક છે, અને થ્રિપ્સનું પ્રમાણ પણ છે. નકર સોયાબીનમાં થ્રિપ્સ ઓછી જોવા મળતી હોય, પણ આ વર્ષે થોડુંક સોયાબીનની અંદર પણ થ્રિપ્સ જોવા મળે છે. તો તેમાં આપણે મિત્રો વધારે ઈયળ દેખાતી હોય તો ઇમામેક્ટિન બેન્ઝોય 1.9% અને એની સાથે પ્રોફેનોસાયપર જો નાખવામાં આવે તો બંને દવાથી ઈયળ અને પોપટી બંને કવર થઈ જાય છે. એટલે નોર્મલ એવી પોપટી હોય તો પોપટી પણ મરી જાય છે અને ઈયળોમાં જે કંઈ નુકસાન હોય ને તો ઈયળો પણ કંટ્રોલ થઈ જાય છે. તો ખેડૂત મિત્રો, આ આપણે સોયાબીનની અંદર અટાણે હાલની અંદર જે આ પરિસ્થિતિ છે તેમાં માવજત કરવી જરૂરી હોય છે. તો આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ મિત્રો, અને ફાલ પણ સારો લાગે છે. તો મિત્રો, આ રીતના જો અટાણે આપણે સોયાબીનની અંદર કાળજી રાખીએ તો આપણે સારું ઉત્પાદન લેવાનો થોડોક એમાં ઘણો એવો ફાયદો મેળવી શકીએ. નકર સોયાબીનની અંદર તમે જોઈ શકો છો નીચે અત્યારે આ પાન પણ પીળા પડી ગયા છે અને થોડોક પોષક તત્વોની ઉણપની હિસાબે પણ નુકસાન જોવા મળે, ઈયળનું નુકસાન જોવા મળે છે. અને બીજા નંબરમાં વાતાવરણ વરસાદની હિસાબે થોડું ઘણું નુકસાન. તો ખેડૂત મિત્રો, આવી નાની મોટી આપણે કાળજી લેવાથી ઉત્પાદનની અંદર આપણે ઘણો એવો ફાયદો થતો હોય છે. તો આ સમયસર માવજત કરવાથી આપણે સારું ઉત્પાદન લઈ શકીએ અને આપણે એમાં થોડું ઘણું બેનિફિટ વધારે રહીએ મિત્રો. તો તમને આ માહિતી કેવી લાગી ખેડૂત મિત્રો? જો આ માહિતી તમને સારી લાગી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી અને તમામ ગ્રુપમાં શેર કરજો.